જીવન પૂરું થાય પહેલા ભગવાને અનુકૂળતા આપી હોય તો ખૂબ સારા કામ કરી લઈએ, ખૂબ પુણ્ય જમા કરી લઈએ, જરૂરિયાતમંદને મદદ કરીએ. મેરે ભાઈ બહેન, કેવલ બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ જ કર્યા કરવા, પૂજા જ કર્યા કરવી આમ નહીં. સત્કર્મ કરવાના ઘણા બધા માર્ગો છે, પુણ્ય કમાવાના ઘણા બધા રસ્તાઓ છે. આપણે કોઈ બેન દીકરી નબળી હોય આર્થિક પરિસ્થિતિમાં, તો કોઈને પણ ખબર ન પડે એવી રીતે એને રાત્રે મદદ પહોંચાડી દેવી, એના ઘરમાં રેસ્ટિંગ પૂરી દેવું. ટેલેન્ટ છોકરાઓ ભણવામાં કદાચ એના મા બાપ ફી ન ભરી શકતા હોય, આવા બાળકોની ફી ભરી દેવી, બહુ જ પુણ્ય મળશે. પણ એક વસ્તુ, જ્યારે કોઈને મદદ કરો ને ત્યારે બહુ ફોટા પાડવાનો આગ્રહ ન રાખતા. કોઈને મદદ કરો ને ત્યારે બહુ ફોટાઓ નહીં પડાવવાના. આ દુનિયામાં કોઈને માંગવું ગમતું નથી, કોઈને લાંબો હાથ કરવો ગમતો નથી, એની મજબૂરી હોય છે. ઘણી વાર રાજકીય ક્ષેત્રની મદદો આપણે જોતા હોઈએ છીએ. એક સાડી કે એક ધાબળો આપે, બીજા દિવસે ટીવીમાં, પેપરોમાં, અખબારોમાં આ કીર્તિદાન છે. મેરે ભાઈ બહેન, સાચું દાન કયું છે, સાચી મદદ કઈ છે કે દેનારને એનું અભિમાન ન આવે અને લેનારને નીચું ન જોવું પડે. આ સાચી હેલ્પ છે. હા, તમને મજા આવે ને તાળી પાડવાની છૂટ છે. તમને કોઈ વાત સ્પર્શે, કોઈ વાત ગમે, તમે વધાવી શકો છો વાતને. આ દુનિયામાં દરેકને મજબૂરી મંગાવતી હોય છે. બાકી સબસે બુરો હે માંગનો. કોઈને માગવું ગમતું નથી, તો ભગવાને આપણને આપ્યું હોય ખૂબ મદદ કરો. પણ છુપી રીતે જમણા હાથથી દાન કર્યું હોય એ ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. આ સાચી મદદ છે.